નમસ્કાર મિત્રો, આજે બહારથી અમારે ભુવાજી આવવાના છે, દર્શન ભુવાજી. તેથી તમે આ વિડીયોને ધ્યાનથી જોજો અને લાઈક કરજો અને શેર કરજો. તેથી હવે અમારા ભુવાજી આવી રહ્યા છે બહારથી, તો તેમનું સ્વાગત કરીએ છીએ અમે. તો ચાલુ કરી દે. આ વેળા હું માતા આવી ભાઈ, તમે સાલ ઓઢાડી અને હું માતા વેળાએ કહું છું પૂંજી ઢોકળા રહેજો, પાપથી છૂટા રહેજો. તમારે જે તકલીફ હોય મને કહી દો, હું આ વેળાએ માતા તમારા ઉપર રાજી છું. હગાઈ નથી થતી, બોલાવો એને. ના, કાલ નહીં, આ વેળાએ બોલાવો. આ વેળાએ મારી માતા આવી છે. હમણાં એક ભુવાજી આયા છે, એને પૂછી લો હાલ તો હગાઈ થઈ જાય. અભી મજા આયેગા ના ભીડો. માતા આ વેળાએ આવશું. અરે આમાંથી બી આયા મારી. તમે પિયુષભાઈ, આમાં તમારું માથું હગાઈ નથી થતી. એ માતા આ વેળાએ કહું છું, અમે બેહો. તમારે હગાઈના લેખ 65 વરે મને દેખાય, પણ અરે આ મારી તમારી તકલીફ મને દેખાઈ રહી. તમારે બહુ કાળી અને ભૂખી મળે. આ ભાઈને હગાઈ 11 વર્ષે થશે, પણ એમને બહુ પણ સારી મળશે. પણ તમે એવા પાપ કરેલા આગળ જે તમને અહીંયા નડે, 65 વરે તમારી હગાઈ થશે એવું હું માતા કહું. પણ તમને કાળી અને ભૂખી બહુ મળશે, જે તમારું જીવવું હરામ કરી નાખશે. હું માતા કહું. મારી ગાદીએ બેઠો છે તું. આ તો આ વેળાએ હું માતા તારી હગાઈ 18 વર્ષે નહીં થવા દઉં. ઘરે ભુવાજી આયા છે, રાવણો રાખેલો સાથે જોતા આવીએ કે અભી મજા આયેગા ના ભીડો. પૂછી નહીં ક્યારે માટે આવો ભાઈ. હું આ વેળાએ માતા છું. મારે ક્યાં થશે, ક્યારે મળશે? તમે ચોળા વધારે ખાઈ જાઓ છો ભાઈ. હું આ વેળાએ માતા કહું છું, ચોળા ખાવામાં કંટ્રોલ રાખો તો તમારે પાદવામાં કંટ્રોલ રહેશે. મારે ના કે સોળા મસ્ત બનાવે, કે ખવાય પડે એવા બનાવે. તો મારે ખાવાની ઈચ્છા થઈ છે, તો મારે મારા પેન્ટની તકલીફ છે. પેન્ટ બગડ્યું તો હું બગડ્યું એવું હું માતા કહું છું. આ દવા લઈને ખાઈ લેજે, બધું મટી જશે. પેન્ટ અંબાળ દે, ઉતરી ન જાય. અરે ભુવાજી આવો આવો આવો. પૈસા કોઈ
દીધી તે પૈસા ફસવાના એક જગ્યાએ. પૈસા ફસોણા છે કઈ જગ્યાએ કયો માણસ આ જડિયાનો જાની છે એક. જડિયાનો જાની નોમ કે એનું નામ હતું દર્શન. દર્શન बैगन સમજ રહ્યો તો મારું જ નોમ છે મારી તો વાત નથી કરતો सज्जन को क्या બેટા જે દર્શન વ્યક્તિ હોય એ મીન રાશિ વાળા કહેવાય એ એક વખત પૈસા લઈ જાય તો પછી એને ભૂલી જવાય પણ ભુવાજી 50 લાખ લઈને જો આપતો રહ્યો હે. 50 લાખ હવે હું કહું દર્શન તો હું જ છું અને જાની એ હું છું सभी बाकी रुको जरा सबर करो